અચ્છા આ વખત આ ન્યુ માં છે ને પણ આજકાલ આ વધારે વાયરલ છે પેલું છે હેન્ડી વર્ક તો તમે અહીંયા આવાના ખરી મોટી સાઈઝ માં આવશે ખાવાની કેવાય આખી માર્કેટ ભરાય છે જે વેચાય જાય ખરી હા માં જોય છે કે પછી આમે થાય છે કેમ કે ગઈ સાલ હું આવી હતી ને લો ગાર્ડન ત્યારે આ પેટર્ન નથી આ બધી એક બતાવો ને નીચે ઉતારીને મજામાં 10 મજામાં બીજા માટે કેટલા આ કેવા કેવાય આ દુપટ્ટા રી દુપટ્ટા ના 25 એમ મોબાઈલ રાખવાની સૌથી વધારે રામાયણ ભૂલી અને એક જોઈએ ને એવું સરસ મજાનું કલેક્શન છે પણ જોરશોર થી તૈયારી ચાલુ રહી છે હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આઈ હોપ તમે બધા મજામાં હશો હું તમારી મિત્ર નમ્રતા બારોટ અને હું આવી ગઈ છું અત્યારે અમદાવાદનું જૂનું અને જાણીતું સ્ટ્રીટ માર્કેટ એટલે કે લો ગાર્ડન અત્યારે નવરાત્રી આવી રહી છે અને લેડીઝોમાં અત્યારે સૌથી વધારે ક્રેઝ નવરાત્રી એટલે કે ચણિયા ચોળીનો ચાલે છે તો આજે અહીંયા શું નવું આવ્યું છે શું જ્વેલરીમાં ચણિયા ચોળીમાં અલગ અલગ વેરાયટી તો આપણે આજે બધું એક્સપ્લોર કરીશું તમે પણ મારી સાથે જોડાઓ લો ગાર્ડનમાં નવરાત્રીમાં શોખ તો આમ તો બધાનો હોય જ છે છોકરાઓ નાના મોટા જેન્ટ્સ લેડીઝ બધાને પણ આજે ટ્રેડિશનલ ચણિયા ચોળીનો પણ ક્રેઝ સારો એવો જોવા મળે છે તો આપણે પહેલા શરૂઆત ટ્રેડિશનલ ચણિયા ચોળીથી જ કરીશું ચલો મારી સાથે લેડીઝ અને જેન્ટ્સ બંનેનું કલેક્શન છે સરસ મજાનું કલેક્શન આવ્યું છે છોકરાઓ માટે પણ કેડિયા કોટી અને સરસ મજાની વસ્તુઓ જોવા મળે છે ટોપી ને એવું પણ છે જે આપણો કહેવાય ને ટ્રેડિશનલ લુક કહેવાય એને હા પાઘડી આ વખત નવું આવ્યું છે કે હોય જ છે આ દર વખત નવું આવ્યું છે બતાવો ને એકાદ પાઘડી બધી સાઈઝ ના કપડા અવેલેબલ છે છોકરામાં કેડિયા ને ફૂલ સાઈઝ બોયઝ ની કોટી આ ખેલૈયાઓને રમવા માટેની ટ્રેડિશનલ આખો ડ્રેસ છે જેકેટ લેવું પછી એક આ બરવાડી જેકેટ આવે હા અચ્છા આ વખત આ ન્યુ માં છે ને આલા જેકેટ જ પછી આની જોડે બીજું કઈ આવે કે ખાલી આની નીચે રામલીલા સ્ટાઈલની ધોતી આવે એવું એમ અલગથી લેવાની રહે અલગથી લેવાની હા ગમે તે સાઈઝમાં મળી રહે આ કોઈ બી ના અચ્છા આજે લોકો પાસ ને એવું લઈને સ્પેશિયલ રમવા માટે જતા હોય છે ને પાર્ટી પ્લોટમાં અથવા કોઈ સારી જગ્યાએ ઓકેશનલમાં તેમ એમાં બધું ચાલે એવું છે ખેલૈયાની જે કહેવાય ને પૂરો પોશાક કહેવાય ને પહેરવાનો એ આખો જ છે ધોતી ટોપી અને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં પણ આજકાલ આ વધારે વાયરલ છે આ એક ન્યુ વેરાયટી પણ સરસ મજાની આવી છે જે અત્યારની ગર્લ્સ જેન્જીસ ગર્લ જે કહેવાય ને એ લોકો જીન્સ ઉપર પહેરી શકે ઘણાને ચણિયા ચોળી અનકમ્ફર્ટેબલ લાગતી હોય રમવાના શોખીન હોય તો એ કદાચ આવી રીતનું પણ પહેરીને પોતાનો નવરાત્રીનો શોખ આગળ કરી શકે છે રમી શકે બિંદાસ આ છે જેકેટ જે સ્કર્ટ ઉપર અને તમે કોઈ બી એમ કે જીન્સ ઉપર સ્કર્ટ ઉપર ગમે રીતે તમે વેરી કરી શકો છો ટ્રેડિશનલ જ છે આખું જો અને હાથ વર્ક કરેલું છે હેન્ડી વર્ક જ લાગે છે ને આ બધું સારું કલેક્શન છે કેટલો ઘેર આવતો હશે 12 મીટરનો ઘેર છે કેટલા કલર આવે છે બધા બાંધણીમાં પણ છે પટોળા સ્ટાઇલમાં બાંધણીમાં પ્લેન ચણિયામાં બધી જ રીતની વેરાયટી છે અને આ સિલ્ક ઉપર છે પ્લેન આખા કહેવાય ને ઘણા સિમ્પલ સોબર ગમતું હોય તો પ્લેન ચણિયા પણ સરસ મજાના અહીંયા રાખવામાં આવ્યા છે અને આવો સેમ ચણિયો એક હું લઈ ગઈ છું બ્લેક કલરમાં આ જે યલો પ્રિન્ટ છે ને મને પણ સિમ્પલ જ ગમે છે જેટલું વધારે કેટલા વાળી પેર છે આ બધી 1800 પડે છે અને દુપટ્ટો ને એવું બધું અંદર આવે કે બ્લાઉઝ ને ખાલી ચણિયો જ છે કોટન કાપડ છે કે કેટલા વાળા છે 250 કોઈ ના બી કે બધાને અલગ અલગ ભાવ છે આ રહ્યા એના 160 એમ આ કાપડ વાળામાં બે જ કલર છે નથ છે કે બુટ્ટી છે બધી નાકની 30 અચ્છા કેટલો ટાઈમ થી બેસો તમે અહીંયા પણ બહુ જ મસ્ત છે અલગ અલગ કલેક્શન માં ખેલૈયાઓ રમતા હોય ને એ રીતની પ્રિન્ટ વાળા સરસ મજાના પ્લેન કુર્તા પણ છે કચ્છી વર્કમાં પણ છે અને પ્રિન્ટ વાળા પણ ઓસમ છે સરસ મજાનું કલેક્શન છે આ શું પ્રાઇસ છે આની ભાઈ આની 1500 રૂપિયા આમાં સાઈઝ મળી રહેશે બધી એક્સેલ જ છે તો મોટી સાઈઝ નહીં હોય એવું છે લાવવાના ખરી મોટી સાઈઝ માં આવશે શરદના ટાઈમમાં શરદના ટાઈમ એવું છે તો સરસ મજાનું જેકેટ પણ ત્યાંની છોકરીઓને આવું બધું વધારે ગમતું હોય છે આ લો ગાર્ડન માર્કેટમાં એવું નહીં કે ચણિયા ચોળી કે આ છે પણ બીજું પણ કુર્તી છે બીજી અલગ અલગ વેરાયટી છે જેમ કે સન્ડેના તો આખી ખાવાની કહેવાય ને આખી માર્કેટ ભરાય છે જેમાં આલુ કુલચે ના ખાણી પીણી બી સરસ મજાની મળે છે ઉપરાંત સામેની એક ગલી આવે છે
જે આપણે નેશનલ હેન્ડલૂમ તરફ જઈએ ને ત્યાં તો સરસ મજાનું કલેક્શન હોય છે, ટી શર્ટોનું, જીન્સનું, વેસ્ટર્ન કપડાનું પણ સરસ મજાનું કલેક્શન હોય છે. ચલો આગળ આપણે ઓર જોઈએ કે શું નવું આવ્યું છે. અને સરસ મજાના તમે રેડીમેડ બ્લાઉઝ પણ લઈ શકો છો. સરસ મજાનું કલેક્શન છે, હાફ સ્લીવમાં, ફૂલ સ્લીવમાં અને વર્ક વાળા, પછી સ્ટોન વાળા, અલગ અલગ પ્રકારના સરસ મજાના બ્લાઉઝો છે. જો પેરમાં છે ને બધાના અલગ અલગ ભાવ છે ને. આના આપલા વાળાના 350 શું બુટી છે કે વીટી છે? બધી કેટલા વાળી છે? 50. કોઈ બી આ મોર પીચ વાળી રહી એના 60 આના 50. અને આ શું છે? નથ છે બધી. રોજ ઉભો રહેશ તું અહીંયા? કેટલું વેચાય જાય ખરી? હા, એટલું બધી ભીડ રહેશે. સરસ છે, સારો સેલ થાય છે ને. સીઝન માં જ હોય છે કે પછી આમે થાય છે? આ બધી છે ને નવી આવી છે પેટર્ન. આઈ થિંક કેમ કે ગઈ સાલ હું આવી હતી ને લો ગાર્ડન ત્યારે આ પેટર્ન નથી. આ બધી નવી પેટર્ન છે. આ પેટર્ન નવી આવી છે ને ભાઈ? આ નવી આવી છે. આ પેટર્ન પણ નવી આવી છે એવું લાગે છે. શું પ્રાઇસ છે આની? 1300 માં. એક બતાવો ને નીચે ઉતારીને. આ રહ્યો આજ ના, આ સારો છે બ્લેક માં જ. કેમ કે આમાં વધારે પડતો બ્લેક માં વધારે. હા, અને આમાં શું બ્લાઉઝ ને એવું આવશે? ખાલી ચણિયો ચણિયાના ફૂલ ઘેર છે. ચલો 9 મીટર હશે, 8 એમ. જો ફૂલ ઘેર છે. આ પેટર્ન છે ને નવી આવેલી છે. ગઈ વખત જયારે હું લઈ ગઈ ત્યારે આ પેટર્ન નથી, મને ગમી. આ એક જ કલર છે આમાં? છે બીજો? જો કોઈને વ્હાઈટ કલર ગમતો હોય તો વ્હાઈટ માં આ સારું કલેક્શન છે, ન્યુ કલેક્શન છે. અચ્છા બતાવો. અમારો ફોન એવું છે. વધારે પડતો વ્હાઈટ વેચાય છે કે બ્લેક? બસ જો એક તો વ્હાઈટ બ્લેક. હા, તે મલ્ટી કલર માં જાય છે. પોપટી કલર માં વર્ક કરેલો છે કે? એવું છે ને, હેન્ડી વર્ક કરેલો છે. આમાં પછી મેચિંગ બ્લાઉઝ ને એવું જોતું મળી રહે. હા, એની શું પ્રાઇસ છે અત્યારે? આ સરસ છે વ્હાઈટ બ્લાઉઝ. બોલો બા, મજામાં? બસ મજામાં. બોલો શું રાખો છો? શું લાયા તમે? કોઈ બી આ કાન પેરમાં છે કેટલા વાળા છે? 150. એવું? મારા માટે 150. બીજા માટે કેટલા? એવું? બોણી બાકી છે તમારા? હમણાં ખોલી છે. કેમ આખો દિવસ જતો રહેતો? હાલે જ આવ્યા. એવું છે. કેટલા વાગે ખુલે છે માર્કેટ? માર્કેટ કે સવારે 8 વાગે ખુલી જાય. સવારે આ દુકાનો બધી સવારે ખુલી જાય? એવું છે. રાત્રે ક્યાં સુધી ખુલ્લું હોય? રાત્રે 12 વાગે. અરે વાહ, આ બી કાન જ છે ને. આ કેટલા વાળા છે? 150 ના ને? હા, બંટી કલર. ઝુમ્મર પર સાદા આવશે. અહીંયા કાનમાં અહીંયા બંધ કરવાના આવશે ને અહીંયા ઝુમ્મર વાળા આમ આવી જાય ખરી? હા, અહીંયા પહેરશે તો ઝુમ્મર આવશે ને અહીંયા પહેરવાનું પેલું ફિટિંગ આવશે. એવું. કયું નવું કલેક્શન આવ્યું છે ભાઈ દુપટ્ટામાં? વિન્ટેજ છે બીજું છે. હા. આર્યા વ્હાઈટ દુપટ્ટા ને છે. એ કેટલા વાળા છે વ્હાઈટ માં? 1100 રૂપિયા. બતાવો ને. જો અહીંયા ઓનલી દુપટ્ટા જ રાખો છો ને બધા? અહીંયા મોસ્ટ બધા દુપટ્ટા જ મળે છે અલગ અલગ જાતના. આ કેવા આ દુપટ્ટા રહ્યા? વિન્ટેજ એમ. શું પ્રાઇસ છે આની? 2500 ના. ઓનલી દુપટ્ટા ના 2500 એમ. પ્યોર આવે છે? ઓહો, 100%. સમજ રહ્યો આપ? લાવો બીજા બતાવો ને વ્હાઈટ માં ને એમાં. આ વ્હાઈટ ની કેવા હશે? આ કેટલા વાળા છે? આર્યા સરસ મજાના દુપટ્ટા છે. એક ટાઈમ તમે ડ્રેસમાં વેરી કરી લો ને તો પણ ચાલે. આ તો બધા દર વખત હોય જ છે. ન્યુ માં કયા આવ્યા છે? ન્યુ માં કોઈ આવ્યા છે? કયા? ગામઠી આવ્યા છે ને. મલ્ટી કલર માં પણ છે, વ્હાઈટ કલર માં. અને આ પેલા વ્હાઈટ રહ્યા એ સરસ છે. જો પેલા વ્હાઈટ રહ્યા. આ વ્હાઈટ કેટલા વાળો છે? કાઢી દો. આ રાણી કેટલાનો? એક ટાઈમ ડ્રેસમાં વેરી કરી લીધા ને તોય ચાલે અને હેવી લુક આપે. જો ડ્રેસમાં પણ ચાલે. અમુક બ્લેક ચણિયા ચોળી, ડાર્ક કલર કોઈ પણ હોય ને એની ઉપર આ ચણિયા ચોળીમાં ચાલે એવા દુપટ્ટા. શું પ્રાઇસ છે આની? તોરણની ને 350. કોઈ બી કે પછી અલગ અલગ ભાવ છે? અહીંયા એવું નહીં કે ચણિયા ચોળી ને એવું, જેમ કે હું પેલા બોલી હતી ને એવું જ. એ ઘરને સુશોભન કરવાની પણ વસ્તુઓ પણ ખૂબ જ સરસ મળે છે. જેમ કે તોરણ છે, ટોડલિયા છે, અલગ અલગ જાતના. કેમ કે પાછળ ને પાછળ દિવાળી પણ આવી રહી છે. જો બાજોટ છે, આરતીની થાળી છે, સરસ મજાનું કલેક્શન છે. અહીંયા સ્ટોલમાં તો સરસ મજાની વેરાયટી છે જ, પણ રોડ ઉપર પણ સરસ મજાનું કલેક્શન છે. જેમ કે શૂઝ છે, ચંપલ છે, હાથમાં પહેરવાના કડા,
પછી ઘર સુશોભન કરવાની સરસ મજાની વસ્તુઓ, બધી જ વસ્તુઓ મસ્ત મસ્ત કલેક્શન છે. પર્સ નું 100 રૂપિયા મેરેજમાં વેરી કરવાના સરસ મજાના પર્સ છે. જો 100 રૂપિયાનું. એ નવરાત્રીમાં છે ને અત્યારે મોબાઈલ રાખવાની સૌથી વધારે રામાયણ થાય છે કે મોબાઈલ ક્યાં રાખવો આપણે, કેમ કે તે મોબાઈલ વગર તો ક્યાંય જવાય એવું નથી. પૈસા પણ આવે ને. જો સરસ મજાની આ ભાઈ જોડે ડિઝાઇનો બધી મસ્ત છે પર્સ ની. વોલેટ પણ સરસ છે વર્ક વાળા. કોઈ ફંક્શન માં પણ તમારે રાખવા હોય ને તો જો સરસ મજાના પર્સ છે. કલેક્શન છે નવું બીજું કોઈ પણ કલર છે. આ કેટલા વાળું છે? 250. જો આ પણ સરસ છે. સવારથી જ ઉભા રહ્યો છો કે અભી હાલ 4 વાગે ખુલે છે માર્કેટ? એવું છે ને. સરસ. એક ભૂલી અને એક જોઈએ ને એવું સરસ મજાનું કલેક્શન છે પર્સમાં. જેવા સારા સારા મોલમાં પણ નથી હોતા એવી રીતનું કલેક્શન છે. એકલી ચણિયા ચોળી થી તો કઈ નહીં થાય, કેમ કે જોડે જોડે જ્વેલરી તો જરૂરી જ છે. સોરી, જ્વેલરી પણ જરૂરી છે જોડે. અને જ્વેલરી લેવા માટે આપણે અહીંયા આગળ વધીએ. આપણે જોઈએ કે જ્વેલરીમાં શું શું નવું આવ્યું છે. અને આટલો રશ ને એવું જોઈને એવું લાગે તો છે જ મને કે નવરાત્રીની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. આ છે ને કેડના કંદોરા કહેવાય ને એ છે. અને જો કંદોરો જ છે ને 450 ના કંદોરો કહેવાય ને એ પણ મળી રહે છે. સેટ ના અલગ અલગ ભાવ છે. સ્ટાર્ટિંગ રેન્જ શું છે સેટ ના? 150, 200. જો આ કેટલા વાળા છે? 200. ઝુમર, બુટ્ટી, કડીઓ, પછી હાથમાં પહેરવાના શું કહેવાય કડા, બાજુબંધ, બધી જ વસ્તુ અવેલેબલ છે. આવી રીંગો બહુ નીકળી છે. આ નવો ક્રેઝ નીકળ્યો છે. આ કેટલા વાળી છે ભાઈ? 150. અત્યારે છે ને આવી રીંગો વધારે નીકળી છે, જેમાં લોકો હેરસ્ટાઈલ ને વાળ ચંપલો લેવાનું વધારે પસંદ કરે છે. એમાં આવી રીંગો બધી માથામાં નાખવામાં, જેમ કે આમ નાખવી. આ કેટલા વાળા છે ભાઈ? 850. કોઈ પણ કે અલગ અલગ પ્રાઇસ છે. ટ્રેડિશનલ પર્સ છે, જોઈ શકો છો તમે. ઓક્સિડાઇઝ ઉપર આ હેવી છે વજનમાં. અમુક તો એવી દુકાનો છે ને કે ત્યાં જે વિડીયો બનાવો કે કઈ બતાવવું હોય ને કે એટલો બધો રશ છે ને કે કઈ રીતે અંદર જવું અને કઈ રીતે બહાર નીકળવું એ જ સમજાતું નથી. ડ્રેસ, કોટ સેટ ને બધી વસ્તુઓ સરસ મજાની રાખવામાં આવી છે. અને આગળ જઈએ ને તો ચણિયા ચોળી ને એવું તો બધું છે જ, પણ આટલું હાફ ખાલી એક્સપ્લોર કર્યું છે ને તો એટલી બધી ભીડ છે. હજી સામેની સાઈડ તો બધું બાકી જ રહી ગયું, જેમાં શૂઝ છે, ટી શર્ટો છે, બધી અલગ અલગ વસ્તુઓ છે. જો દાંડિયા જાય. ખરેખર અહીંયા આવીને મને એવું લાગ્યું કે નવરાત્રી આવી ગઈ છે. પ્રોપર નવરાત્રીનો માહોલ છે અને આપણા અમદાવાદ જોરશોરથી ખરીદી કરી રહ્યા છે. બહુ જ મજા આવે છે જોવા. અહીંયા પણ ચણિયા ચોળી ને બધું સરસ મજાનો ફૂલ ઘેર વાળું જેનો શોપ હોય ને એકદમ 20 મીટરના ચણિયા પહેરીને આમ સરસ મજાના ગરબા છે. બધું જ કલેક્શન તમને અહીં મળશે. સેમ આવો જ ચણિયો હું ગઈ વખત લઈ ગઈ હતી. અમદાવાદની એક ખાસ વાત એ જ છે કે ક્યારેય કોઈ વસ્તુ જૂની થતી નથી. છેક સુધી બધી દુકાનો ફૂલ હાઉસફુલ છે. તમે ક્યાંય પાછળ રહી ના જતા, આવી જ જજો લો ગાર્ડન. ના બેટા નહીં. એવું નહીં કે લેડીઝ જ અત્યારે જોરશોરથી ખરીદી કરી રહી છે, જોડે જોડે જેન્ટ્સો પણ સરસ મજાનો અત્યારે ઉત્સાહ બતાવી રહ્યા છે નવરાત્રી માટેનો. ઘણાને એવો શોખ હોય છે કે ભાઈ નવરાત્રી આવી રહી છે, અગાઉ સારી સારી પેટર્નો લઈએ, કંઈક અલગ પહેરીએ, કંઈક અલગ કરીએ. એવા પણ ઘણા ખેલૈયા છે જે અત્યારે જોરશોરથી ખરીદી કરી રહ્યા છે. કેટલા વાળી છે ટોપી? કેટલા વાળી છે? 1900. નાના છોકરાઓથી લઈને મોટાની ને. પર્સ પણ છે કચ્છીમાં, અને નાની સાઈઝ થી મોટા સાઈઝ સુધીની બધાની. અચ્છા, કચ્છી પર્સ પણ છે જેને આવો હેન્ડીવર્ક નો શોખ હોય ને એના માટે. અને ઉપરાંત નાના વર્ષથી બેબી થી લઈને મોટા સુધીની સરસ મજાની હેન્ડીક્રાફ્ટ કહેવાય ને વર્ક વાળી એ સરસ મજાની કચ્છી ટોપીઓ, પર્સ, એ બધું જ દેશી કલેક્શન કહેવાય ને. પર્સ પણ છે, વોલેટ, બધી જ વસ્તુ અવેલેબલ છે. આ બેલ્ટ જે છે ને અત્યારે નવો નીકળ્યો છે, તમે મોબાઈલ રાખી શકો, જોઈ શકો છો. આ પેલી એ આવે છે પેલો રંગલો રંગેલી જે પહેરે છે ને, દૂરદર્શનમાં એક નાટક આવતું હતું ને એમાં આવી ટોપી ને એવું પહેરે છે. તો મિત્રો આ અત્યારે લો ગાર્ડન ની છેલ્લી દુકાન, અને અહીં લો ગાર્ડન પૂરું થાય છે. જોઈ શકો છો સામેની સાઈડમાં જ્યાં ખાણી પીણીનું બધી જ વસ્તુઓ અને દુકાન, શોપ, લારીઓ બધી જ રીતનું આવેલું છે. અલગ અલગ જાતનું જે અત્યારની જનરેશનને ભાવે ને એવી રીતની બધી જ વસ્તુઓ ખાણી પીણીની મળે છે. જો તમારા નાના છોકરા હોય એને લઈને આવ્યા હોય તો પણ તમે ત્યાં નાસ્તા પાણીનું સરસ મજાનું વ્યવસ્થા પણ કરેલી છે. અને આ અહીંયા લો ગાર્ડન પૂરું થયું. બરાબર, તમને હવે કેવું લાગ્યું કે તમે મને
ભૂલતા નહીં કહેવાનું કોમેન્ટમાં. એમ તો મિત્રો આ તો લો ગાર્ડન નો સરસ મજાનો વિડીયો જોવાનું ભૂલશો નહીં. હું નમ્રતા બારોટ, અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.